પદ્ધતિશાસ્ત્રના આપણે અહીંયા 10 પ્રશ્નો લઈને આવીએ છીએ. જેનો પહેલો પ્રશ્ન છે, અધ્યાપન પ્રક્રિયામાં જ્ઞાત પરથી અજ્ઞાત તરફ સૂત્રનો મુખ્ય હેતુ શું છે? તો અહીંયા આપણને 4 ઓપ્શન આપેલા છે. એમાં આપણે જોઈએ કે વિદ્યાર્થીના પૂર્વજ્ઞાનના આધારે નવું જ્ઞાન રજૂ કરવું. બી ઓપ્શન છે, વિદ્યાર્થીના ભૂતકાળના અનુભવોને અવગણવા. સી, વિશ્વના જ્ઞાનની શરૂઆત કરી ઘર સુધી આવવું. અને ડી ઓપ્શન છે, વિદ્યાર્થીઓને માત્ર અઘરી બાબતો જ શીખવવી. તો અહીંયા આપણે ઓપ્શન એ આવતો હોય એવું આપણને લાગે છે. તો ચાલો ઓપ્શન સી એ છે એ સિલેક્ટ કરીએ. તો આપણો જવાબ સી સાચો છે. શા માટે? તો કે નવા જ્ઞાનને પૂર્વજ્ઞાન સાથે સાંકળવાથી શિક્ષણની પ્રક્રિયા સરળ અને અર્થપૂર્ણ બને છે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. બીજો પ્રશ્ન, સ્ત્રોત મુજબ પૂર્વજ્ઞાન એ શિક્ષણરૂપી કાર્યનું શું છે? તો કે પૂર્વજ્ઞાનથી શિક્ષણરૂપી કાર્યનું શું છે? ઇમારત છે, બી છે રંગરોગાણ છે, સી છત છે કે ડી પાયો છે? તો મને એવું લાગે છે કે આપણો ઓપ્શન છે ડી એ સાચો હોવો જોઈએ. તો આપણે ઓપ્શન ડી સિલેક્ટ કરીએ. તો આપણો જવાબ સી સાચો છે. ઓપ્શન ડી આવશે. જેમ મજબૂત ઇમારત માટે મજબૂત પાયો જરૂરી છે, એમ નવા જ્ઞાન માટે પૂર્વજ્ઞાન છે એ જરૂરી છે. ચાલો ઓપ્શન ત્રીજો પ્રશ્ન છે એ આપણે જોઈએ. શિક્ષકે અધ્યાપન દરમિયાન પૂર્વજ્ઞાન અને નવા જ્ઞાન વચ્ચે શું રચવાનું હોય છે? તો 4 ઓપ્શન આવ્યા, ગૂંચવણ, સાંકળ, દિવાલ અને અંતર. તો મને અહીંયા ઓપ્શન બી જવાબ છે સાચો લાગે છે. હું એને સિલેક્ટ કરું છું. તો આપણો જવાબ સાચો છે. ઓપ્શન બી આવશે, જેમાં શિક્ષક જ્યારે પૂર્વ અનુભવો અને નવા મુદ્દાઓને સાંકળે ત્યારે શિક્ષણ વધુ સ્પષ્ટ બને છે, એટલે વિદ્યાર્થીઓને સારી રીતે સમજાઈ જાય છે. ચોથો પ્રશ્ન છે, જ્ઞાન બાબતો પ્રથમ રજૂ કરવાથી વિદ્યાર્થીઓ પર શું અસર થાય? તો એના 4 ઓપ્શન આપણે જોઈએ કે તેને વિષય અઘરો લાગે, તેને કંટાળો અનુભવે, તેઓ પ્રશ્ન પૂછવાનું બંધ કરી દે અને વર્ગ ચર્ચામાં તેમનો ઉત્સાહ વધે. તો અહીંયા ઓપ્શન ડી છે એ મને સાચો લાગે છે અને હું સિલેક્ટ કરું. તો અહીંયા જવાબ આપણો ઓપ્શન ડી છે એ સાચો છે. જ્યારે બાળકને કંઈક આવડતું હોય તેવું પૂછવામાં આવે ત્યારે તે વધુ સક્રિય રીતે ભાગ લે છે, તેનો ઉત્સાહ વધશે અને તે સક્રિય રીતે આખા વર્ગ કાર્યમાં ભાગ લે છે. પ્રશ્ન નંબર 5, નાના બાળકોનું અનુભવ ક્ષેત્ર ક્યાંથી શરૂ થાય છે? શાળાથી, ઘરથી, વિશ્વથી કે પુસ્તકોથી? તો નાના બાળકો છે એ ઘરથી આપણી શાળા સુધી આવે છે. તો મને એવું લાગે છે કે ઘર છે એ ઓપ્શન સાચો હોઈ શકે. તો આપણો બી ઓપ્શન ઘરથી છે એ આપણો સાચો જવાબ છે. બાળક સૌથી પહેલાં પોતાના ઘરના વાતાવરણ અને સભ્ય દ્વારા જ્ઞાન મેળવવાનું શરૂ કરે છે. છઠ્ઠો પ્રશ્ન છે, જ્ઞાનનો આરંભ હંમેશા કોના દ્વારા થવો જોઈએ? અજાણ્યા સ્થળોની માહિતીથી, વૈજ્ઞાનિક વ્યાખ્યાઓથી, કાલ્પનિક વાર્તાઓથી કે પરિચિત પ્રસંગ કે ઘટનાથી? એટલે આપણે અહીંયા જ્ઞાતથી અજ્ઞાત તરફ જાય છે, એટલે પરિચિત પ્રસંગ કે ઘટના છે એ સાચો જવાબ લાગે છે. તો એ સાચો જવાબ છે. જાણીતી ઘટનાઓના ઉદાહરણો આપવાથી વિદ્યાર્થીઓ નવા ખ્યાલોને ઝડપથી સમજી શકે છે. 7મો પ્રશ્ન, પૂર્વજ્ઞાનના આધારે અધ્યાપન કરવાથી કયો ફાયદો થાય? આપણને 4 ઓપ્શન આપ્યા. એમાં વિદ્યાર્થીઓનું ધ્યાન કેન્દ્રિત કરી શકાય, હેતુઓ સિદ્ધ કરવા મુશ્કેલી પડે, શિક્ષકનું કામ વધી જાય, અને ડી છે વિષય વસ્તુ અસ્પષ્ટ લાગે. તો મને ઓપ્શન એ સાચો લાગે છે. તો કે પરિચિત બાબતો વિદ્યાર્થીની ઉત્સુકતા જગાડે છે અને તેનું ધ્યાન વિષય તરફ ખેંચે છે. બરાબર. 8મો પ્રશ્ન, પર્યાવરણ વિષયમાં દિશાઓ સમજાવવા માટે કયો પૂર્વ આધાર લેવાનું સૂચવવામાં આવે છે? એટલે વિદ્યાર્થીઓને દિશા શીખવવાની છે. તો નકશા વાંચન, તારાઓની સ્થિતિ, હોકાયંત્રનો ઉપયોગ, ઘર અને ગામના વિવિધ સ્થળોની દિશા. તો ઘરથી આગળ એક પ્રશ્ન આવી ગયો જેમાં ઘરથી જ જ્ઞાનની શરૂઆત થાય એવું આવ્યું. તો આપણે એવું લાગે છે કે ડી સાચો જવાબ છે. તો ડી જવાબ સાચો છે. બાળક પોતાના ઘર અને ગામના રસ્તાઓથી જ્ઞાત હોય છે, જે દિશા સમજવાનો પાયો બને છે. 9મો પ્રશ્ન, શીખવાની પ્રક્રિયાઓની વિશેષતા શું છે? વ્યક્તિ પૂર્વ અનુભવના આધારે નવા અનુભવ ગ્રહણ કરે, નવા અનુભવો પૂર્વ અનુભવોથી હંમેશા વિપરીત હોય, શીખવાની પ્રક્રિયામાં સ્મૃતિનો કોઈ રોલ નથી, નવું જ્ઞાન હંમેશા શૂન્યમાંથી સર્જાય છે. તો મને અહીંયા જવાબ છે એ સાચો લાગે. ચાલો, એ આપણો જવાબ સાચો છે. માનવ મન હંમેશા નવી માહિતીને તેની પાસે રહેલી જૂની માહિતી સાથે સરખાવે છે, એટલે એ જવાબ છે સાચો છે. અને છેલ્લો લાસ્ટ પ્રશ્ન આ વિડીયોનો, શિક્ષકે નવું જ્ઞાન શીખવતી વખતે શું ધ્યાનમાં રાખવું જોઈએ? તો અહીંયા બીજા વર્ગના વિદ્યાર્થીઓનું જ્ઞાન, માત્ર પુસ્તકમાં આપેલા ઉદાહરણ, વિદ્યાર્થીના સંબંધિત પૂર્વ અનુભવો અને વિદ્યાર્થીઓની પરીક્ષાના માર્ક.
અહીંયા મને સી જવાબ સાચો લાગે છે. આપણો જવાબ સાચો છે સી. વિષયને અનુરૂપ જૂના અનુભવો જ્ઞાનની સમજમાં મદદરૂપ થાય છે. તો આ 10 પ્રશ્નો છે એ પદ્ધતિશાસ્ત્રની અંદર અધ્યાપનમાં જે જ્ઞાતથી અજ્ઞાત તરફ લઈ જવાનો જે મુદ્દો છે એના આપવામાં આવેલા છે. આગળના મુદ્દાના આપણે પ્રશ્નો લઈને આવશું. વિડીયો પસંદ આવે તો લાઈક કરો, આ વિડીયો વધુમાં વધુ શેર કરો. તમે જેટલી ક્વિઝ આપશો એટલો જ તમને વધુ ફાયદો થશે. થેન્ક યુ.